નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 19 ડિસેમ્બર ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર। ફરીવાર ગુજરાતની અંદર માવઠાના વરસાદને લઈને આગાહી। આવનારા 4 થી 5 દિવસ ગુજરાતની અંદર વરસી શકે છે કમોસમી વરસાદ, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આજથી આવ્યો વાતાવરણમાં પલટો, આવનારા 3-4 દિવસ ગુજરાતની અંદર હળવા વરસાદની સંભાવના, તો કયા કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ફરીવાર ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યા છે। ગઈકાલથી જ ભારે પવન જોવા મળી રહ્યું છે, સાથે જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેની અસર ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારની અંદર જોવા મળી રહી છે। ભારે હિમવર્ષાને કારણે તેનો ટ્રફ ગુજરાત સુધી સર્જાણો છે, જેની અસર ગુજરાતમાં વર્તાઈ રહ્યા। સાથે જ દક્ષિણ ભારતની અંદર પણ ઉપરા ઉપર સિસ્ટમો બની રહી છે, તેમજ ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે, જેની અસર ગુજરાતમાં હાલ તો જોવા મળી રહી છે। આ બંનેને કારણે ગુજરાત ઉપર એક ટ્રફ સર્જાણો છે, એટલે ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। આવનારા દિવસોમાં એટલે કે 23 તારીખ સુધી ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના રહેલી છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા છે। ગઈકાલથી ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ તેમજ વાદળછાયું વાતાવરણ મોટાભાગના વિસ્તારની અંદર નોંધાઈ રહ્યું છે, તેમજ ગઈકાલથી જ ભારે પવન પણ જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારના ઠંડા પવનો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે અત્યારે બેવડી ઋતુ અનુભવાઈ રહી છે। ઠંડી સાથે વરસાદની પણ સંભાવના દેખાઈ રહી છે। આવનારા 4-5 દિવસ ગુજરાતની અંદર હળવા વરસાદ જોવા મળે તેવી પણ સંભાવના છે, પરંતુ કોઈ ભારે વરસાદની સંભાવના હાલ તો જણાતી નથી। આજથી ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યા છે, જેના કારણે રાત્રિ દરમિયાનથી હળવા સામાન્ય વરસાદી ઝાપટા સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળે તેવી પણ હાલ તો સંભાવના દેખાઈ રહી છે, જેમાં બોટાદ જિલ્લો, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર એટલા જિલ્લાના કોઈ ગામડાની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા વરસી શકે છે, તો કચ્છના પણ અમુક ગામડાની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ વિસ્તારની અંદર કાંટા વાદળો ઘેરાયેલા જોવા મળશે, એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આ સાથે જ ગુજરાતની અંદર અત્યારે ઠંડીની શરૂઆત જોવા મળી રહી છે। 2 દિવસથી ખાસ કરીને તાપમાન 1 ડિગ્રી ઉપર આવે તેવી શક્યતા છે, જ્યારે રાત્રિનું લઘુત્તમ તાપમાન નોર્મલ જોવા મળશે, પરંતુ ઠંડીનો અહેસાસ ચમકારો જોવા મળે તેવી સંભાવના છે। આ સિસ્ટમ પાસ થયા બાદ ગુજરાતની ઠંડીમાં વધારો થાય તેવી પણ સંભાવના રહેલી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર જાન્યુઆરી મહિના દરમિયાન કડકડતી ઠંડી જોવા મળશે અને કોલ્ડ વેવની શક્યતા પણ જોવા મળી રહી છે, પરંતુ તેની અપડેટ આપણે આવનારા દિવસોમાં જણાવીશું। અત્યારે ખાસ કરીને આ માવઠાની અંદર ગુજરાતના સમગ્ર વિસ્તારનો સમાવેશ નહીં જોવા મળે, પરંતુ ફક્ત અમુક સેન્ટરોની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા વરસી શકે છે, જેમની અંદર આપણે નામ જણાવ્યા તે પ્રમાણે કે રાજકોટ જિલ્લો, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકાના કોઈક વિસ્તાર, બોટાદ અને સુરેન્દ્રનગર એટલા વિસ્તારની અંદર ઝાપટારૂપી કમોસમી વરસાદ વરસી શકે છે, પરંતુ ખેડૂત ભાઈને મૂંઝાવવાની જરૂર નથી। કોઈ હેવી માવઠું થાય તેવી શક્યતાઓ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે। ફક્ત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તેમજ ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે, તેનો પણ ટ્રફ ગુજરાત ઉપર સર્જાણો છે, જેના કારણે એક અસ્થિરતા ઉત્પન્ન થઈ છે। આ અસ્થિરતાને કારણે ગુજરાતમાં આ 3-4 દિવસ હળવા સામાન્ય વરસાદી ઝાપટા કોઈ જગ્યાએ જોવા મળશે, જેની તમામ ખેડૂત ભાઈની નોંધ લેવી। બાકી ગુજરાતની અંદર ભારે વરસાદની સંભાવના હાલ તો નહીવત જોવા મળશે। પવન આવનારી 23 તારીખ સુધી આવી જ રીતે ભારે જોવા મળશે અને ઠંડી સાથે કડકડતી અમુક વિસ્તારની અંદર ઠંડી જોવા મળશે, તો ભારે પવન સાથે હળવા સામાન્ય વરસાદની શક્યતા પણ હાલ તો દેખાઈ રહી છે। તો મિત્રો, આવનારા 3-4 દિવસ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો આ મિત્રો આજની સવારની અપડેટ માટે એટલું જ। ફરી એક નવા વિડીયો સાથે મળશે। જય જવાન જય કિસાન મિત્રો।